નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થતી હોય છે, જેના બાદમાં ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે અને ભારતમાં હવે ચોમાસું પરત ફરવાનો સમય થઈ ગયો છે। પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમો મધ્ય અને ઉત્તર ભારત તરફ રહી હોવાનું હજી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું ફરી એકવાર જોર બતાવી રહ્યું છે। આવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને અનેક રાજ્યો માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનાર થોડા દિવસોમાં માત્ર દિલ્હી અને યુપીમાં જ નહીં પરંતુ પહાડોમાં પણ વરસાદ ચાલુ રહેશે। તો ચાલો જાણીએ કે આજે કયા કયા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દિલ્હી, એનસીઆર, યુપી અને બિહાર ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ થઈ શકે છે। આ સિવાય આજે હરિયાણા અને પંજાબમાં પણ ભારે વરસાદ પડશે। ગૌતમ બુદ્ધનગર, મથુરા, અલીગઢ, હાથરસ, એટા, આગ્રાથી લઈને ઉત્તર પ્રદેશના ગાઝીપુર સુધી ભારે વરસાદની સંભાવના છે। તો આની સાથે જ અહેવાલો એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આજે પણ દિલ્હીમાં વરસાદ પડી શકે છે। આની સાથે જ રાજસ્થાનમાં પણ આજે વરસાદ થઈ શકે છે। આજે રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાજવીજ અને વરસાદની સંભાવના છે। આ સિવાય આજે ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં, તો તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તર મહારાષ્ટ્રના અને ગુજરાતના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। 24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વીજળી ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।